સુરત કે જ્યાં સરકારી જમીન પરના ગેરકાયદે ઝીંગા તળાવ ધ્વસ્ત કરવામાં આવ્યા। ખજોદમાં સરકારી જમીન પરના ઝીંગા તળાવ તોડાયા। ગેરકાયદે ઝીંગા તળાવ તોડી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે। 1 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવાઈ। આગામી દિવસોમાં ડુમ્મસ સુધી ચાલશે આ કાર્યવાહી। સુરતમાં ઘણા બધા આવા ગેરકાયદે ઝીંગા ચાલી રહ્યા છે। ઝીંગા તળાવ ધ્વસ્ત કરવામાં આવ્યા જે ગેરકાયદે ચાલી રહ્યા હતા। ખજોદમાં સરકારી જમીન પરના ઝીંગા તળાવ તોડી પાડવામાં આવ્યા છે। ગેરકાયદે ઝીંગા તળાવ તોડી સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી છે। અંદાજે 1 લાખ ચોરસ મીટર જેટલી જગ્યા આ ઝીંગા તળાવને તોડીને દૂર કરવામાં આવી છે। હજી આ કામગીરી ચાલુ રહેશે અને ડુમ્મસ સુધી જેટલા પણ ગેરકાયદે ઝીંગા તળાવ સરકારી જમીન પર બનાવવામાં આવ્યા છે એ તોડી પડાશે। સુરત કે જ્યાં સરકારી જમીન પરના ગેરકાયદે ઝીંગા તળાવ ધ્વસ્ત કરવામાં આવ્યા। ખજોદમાં સરકારી જમીન પરના ઝીંગા તળાવ તોડાયા। ગેરકાયદે ઝીંગા તળાવ તોડી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે। 1 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવાઈ। આગામી દિવસોમાં ડુમ્મસ સુધી ચાલશે આ કાર્યવાહી।